અસલમાં આજનું કહેવાતું આ ઇન્ડિયા એટલે કે બંધારણમાં આ દેશનું નામ ઇન્ડિયા ધેટ ઇઝ ભારત એવું આપવામાં આવ્યું છે એ આર્યાવર્ત છે. એને હિન્દુસ્તાન કે ભારત ચક્રીના નામ ઉપરથી ભારત કહેવામાં આવે છે. આજનું ઇન્ડિયા એ ઈસવીસન 1947ની સાલથી ખંડિત ભારત કહેવાય છે. એ પૂર્વે એ અખંડ ભારત અથવા અખંડ હિન્દુસ્તાન કહેવાતું હતું. ઈસવીસન 1600ની સાલથી એને ઇન્ડિયામાં રૂપાંતરિત કરવાનો પ્રયત્ન શરૂ થયો છે, જેમાં મહદઅંશે સફળતા પણ પ્રાપ્ત થઈ છે. ઈસવીસન 1600ની સાલ પૂર્વેનો આ દેશનો ઇતિહાસ આજની અપેક્ષાએ ઠીક હતો, પરંતુ ઈસવીસન 1200ની સાલ પૂર્વેનો આ દેશનો ઇતિહાસ જ્વલંત હતો, ગૌરવવંતો હતો, જેનો યશ અશોક સંપ્રતિ, ખારવેલ, શ્રેણિક, ચંદ્રગુપ્ત, સિદ્ધરાજ ને કુમારપાળ જેવા મહાન રાજાઓને પ્રાપ્ત થાય છે. આ અવસરપીણી કાળના જે પ્રથમ તીર્થંકર પરમાત્મા થયા છે, જેમનું નામ નિર્દેશ વેદોમાં ભગવાનના 8મા અવતાર તરીકે કરવામાં આવ્યો છે, તે ગૃહસ્થ જીવનના રાજા એટલે કે ઋષભ, ભવિષ્યના પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથ કે ઋષભદેવ એ ઇતિહાસમાં થઈ ચૂકેલા અગણિત રાજાઓમાં પ્રથમ રાજા હતા. એટલું જ નહીં, પરંતુ પ્રથમ સાધુ હતા અને પ્રથમ તીર્થંકર હતા. એ સમય એવો હતો કે આર્યાવર્તની એ આર્ય મહાપ્રજા જે કલ્પ વૃક્ષો વગેરેની હસ્તીના કારણે અત્યંત સુખી અને સમૃદ્ધ હતી. તે કલ્પ વૃક્ષો વગેરે આ જગતમાંથી કાળ પ્રભાવે વિદાય લીધી અને પ્રજામાં અંધાધૂંધી પેદા થઈ. વ્યવસ્થાનો અભાવ થયો અને આપસી સંઘર્ષો પણ ચાલુ થઈ ગયા. રાજા ઋષભ ભગવાન ઋષભદેવ બનીને આ પ્રજાને મોક્ષ પામવાનો માર્ગ બતાવવા માંગતા હતા. જો આ પ્રજા અર્થ અને કામ નામના બે તત્વોની બાબતમાં વ્યવસ્થિત ન બને તો તેમાં અટવાઈને આર્ત ધ્યાનમાં પડી જાય. તેને મોક્ષ અને તેનો પ્રાપક ધર્મ સૂઝે જ નહીં. બાળ કક્ષાના જીવો માટે ધર્મ કરવામાં અર્થ અને કામની બાબતોમાં નચિંતતા જરૂરી બની જાય છે. રાજા ઋષભે આ મહાપ્રજાને સુખી, શાંત અને સમૃદ્ધ કરીને ધર્મ અને મોક્ષની ભૂમિકા માટે સજ્જ બનાવવા માટે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 નામના પુરુષાર્થોની અહિંસા આધારિત સંસ્કૃતિ બનાવી. માનવ જીવનમાં મોક્ષ જ લક્ષ્ય હોવું જોઈએ. તે સાધ્યને પામવા માટે ધર્મ જ સાધન બની શકે છે. આમાં અર્થ અને કામ એ બંને બાધક તત્વો છે, પરંતુ જો તેમને પુરુષાર્થ બનાવાય તો તે બે પરંપરાઓ મોક્ષના જ સાધન બની જાય છે. અર્થમાં નીતિ, નમ્રતા અને સંતોષ નામના ધર્મ જો ઘાલી દેવાય, કામમાં સદાચાર, વૈરાગ્ય અને સંતોષ જેવા ધર્મો જો ઘાલી દેવાય, તો તે અર્થ કામને પણ પુરુષાર્થ બનાવી દે છે. તેઓ પોતાનામાં ઘાલેલા ધર્મ દ્વારા જ પરંપરાયા મોક્ષના સાધક બની રહે. જો આ રીતે તેમનામાં ધર્મો ઘાલી દેવાય નહીં તો અર્થ એ અનર્થ બની જાય, મોટો અનર્થ એટલે કે ઉલ્કાપાત સર્જનાર બની જાય, અને કામ એ વ્યભિચાર અને અનાચાર બની જાય. જેનાથી મનમાં મોક્ષનું લક્ષ્ય જામતું ન હોય, તેણે પણ ધર્મ, અર્થ અને કામ નામના ત્રિવર્ગને એવી રીતે સાધવો જોઈએ કે તેથી તેની દુર્ગતિ ન જ થાય. એ માટે એણે એક નિયમ નક્કી કરવો જોઈએ કે ધર્મ, અર્થ અને કામની બાબતમાં જ્યારે જ્યારે બંને સામે આવીને પડે ત્યારે પાછલાને ત્યાગી દેવો. અર્થ અને કામ બે આવી પડે ત્યારે કામને ત્યાગવો, અને ધર્મ અને કામ સાધવાના આવી પડે ત્યારે કામને ત્યાગવો. આમ ધર્મની ક્યારેય પણ ઉપેક્ષા ન કરવી. વળી અર્થ કે કામનું જે સેવન કરવું પડે તે પણ તેમનામાં હોય બુદ્ધિ જીવંત રાખીને સેવન કરવું. જેમ અર્થ અને કામ
ધર્મ નિયંત્રિત બને તો જ પુરુષાર્થ બને, તેમ ધર્મ પણ જો મોક્ષલક્ષી બને તો જ પુરુષાર્થ બને. વળી આ તમામ અનુબંધ અહિંસાને આધારિત તો હોવા જ જોઈએ. કામની મહત્તા બતાવતા કામસૂત્રમાં તેના લેખક વાત્સ્યાને કહ્યું છે કે મેં જે કામ બતાવ્યો છે તે તમારે સેવવો હોય તોય તમે ધર્મ જ કરજો, કેમ કે ધર્મ વિના પુણ્ય બંધાતું નથી, પુણ્ય વિના અર્થ કે કામ મળતા નથી. નતમ વિના ભવિતામર્થ કામોહ. મહાભારતમાં 18માં છેલ્લા પર્વના શ્લોકમાં વ્યાસ મુનિએ પણ આ વાત કરી છે. તેઓ કહે છે કે હાથ ઊંચા કરીને રાડો પાડીને સહુને કહું છું, પણ કેમ કોઈ મારી વાત સાંભળતું નથી, કે તમને જો અર્થ કે કામ જોઈતા હોય તો પણ તમે ધર્મ જ કરો. અને આ જ વાત ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ કરી છે. રાજા ઋષભે અર્થ અને કામ નામના બે પુરુષાર્થને પ્રજામાં સ્થિર કરવા માટે સ્ત્રીઓને 64 કલાઓ અને પુરુષોને 72 કલાઓ શીખવી. આનું ધાર્યું પરિણામ પણ આવ્યું. ધર્મ અને મોક્ષ પામવા માટેની સુંદર ભૂમિકા સ્થિર થઈ ગઈ. પ્રજાના જીવનમાં શાંતિ પ્રસરી, ચિત્તમાં પ્રસન્નતા ફેલાઈ અને શરીરને આરોગ્ય મળી, અને કુટુંબમાં સંપની સ્થિરતા થઈ. સંઘર્ષો મટ્યા, સંકલેશો મટ્યા અને અંધાધૂંધી નિર્મૂળ થઈ. પ્રજામાં સુખ, ચેન, શાંતિ અને સમૃદ્ધિ ફેલાયા. પ્રજામાં ઉગ્ર, ભોગ, રાજન્ય અને કુળોની વ્યવસ્થા કરી. આ વ્યવસ્થાને પાછળથી ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય અને શૂદ્રના વિભાગથી મનુ મહારાજે મનુસ્મૃતિમાં ગોઠવી છે. આ વ્યવસ્થા રક્ત શુદ્ધિને જાળવવામાં અતિ ઉપયોગી હતી. અહીં ભેદ હતો, પણ ભેદભાવ કદીએ ન હતો. એ સમયે પ્રજાનો મુખ્યત્વે વ્યવસાય એ કૃષિ હતો. પ્રાણી રક્ષા, વન રક્ષા, જળ રક્ષા અને ભૂરક્ષા પ્રજામાં આરપાર ઉતરેલા હતા. આથી જ ગાયો વગેરેના કરોડો ધન હતા, અને એ ધનમાં મુખ્ય શબ્દ તે ધન છે. તે સમયમાં ગાય જ ધન મનાતું. જેની પાસે બહુ ગાયો તે જ વધુ ધનવાન. નદીઓમાં 12 માસ પાણી રહેતું, વહેતું વહેતું સમુદ્રોને મળતું, અને કાંઠે આવેલા લાખો ગામોને સહજ રીતે પાણી મળી રહેતું. એટલે જળ રક્ષા થઈ. વહેતા પાણીના કારણે બે કાંઠે ભારે ઊંચા, એટલે કે આખોય ઘોડે સવાર તેમાંથી નીકળી જાય તોય ન દેખાય તેવા ચરિયાણો હતા. આથી પશુઓને પૂરતું પોષણ મળી રહેતું. આથી પ્રાણી રક્ષા થઈ. પશુઓના છાણથી રસોઈ, ઘર વગેરે બની જતા. આથી લાકડા કપાતા નહીં, એટલે અડાબીજ જંગલો ઊભા થતા અને તેઓ ચિક્કાર વરસાદ લાવતા. આ રીતે વન રક્ષા થઈ. વરસાદની જોરદાર થાપટોને જંગલો પોતાની ઉપર ઝીલી લેતા. એથી એ થાપટો ધરતીને સીધી ન વાગતા ધરતીના ટુકડા થતા નહીં. તેવા ટુકડાઓ નદી તરફ જતા નહીં, અને નદીના પટો તે ટુકડાઓથી ભરાઈને સાંકડા બનતા નહીં. આ રીતે ધરતીની પણ રક્ષા થઈ જતી, એટલે કે ભૂરક્ષા. વૃક્ષોના અડાબીજ જંગલોને લીધે જ વૃક્ષોના મૂળિયાઓ ધરતીમાં ફેલાઈ જતા. વરસાદનું જે પાણી ધરતીમાં ઉતરી જતું તેને વૃક્ષોના મૂળ જકડી લેતા, સમુદ્ર તરફ જવા દેતા નહીં. આથી ભૂગર્ભમાં જબરદસ્ત જળ ભંડાર બનતો. એ જળનું પાણી મૂળિયાઓ વડે ખેંચીને વૃક્ષો ડાળી સુધી, અરે ઊંચેના સૌથી છેલ્લા પાંદડાઓમાંથી એ પાણી ફુવારાની જેમ આકાશમાં છંટાતું. આથી આખું આકાશ ઠંડુ પડતું. એટલે અષાઢી વાદળો નીચે ઉતરતા, અથડાતા અને બારે ખાંગે મેઘ તૂટી પડતું. ખારા પાણીના સમુદ્રોના જળથી શરૂ થયેલી એ પ્રક્રિયા આ રીતે મીઠા પાણીના વરસાદે પૂરી થતી. પર્યાવરણની આ વ્યવસ્થા એકબીજા સાથે ભીડાવાયેલા અંકોડાની જેમ ચાલ્યા કરતી. નદીમાં જળરક્ષા થાય એટલે ચરિયાણો ઉગે, તેથી પ્રાણીઓની રક્ષા થાય એટલે છાણ ઉપલબ્ધ થાય, તેથી વનરક્ષા થાય તેથી ચિક્કાર વરસાદ પડે,
તેથી ભૂરક્ષા થાય, આમ થતાં જ ફળી જળ રક્ષા થાય. તેથી પ્રાણી રક્ષા, વનરક્ષા, ભૂરક્ષા વગેરે ચકડોળ ચાલ્યા કરતું. આવી હતી પર્યાવરણની 12માસી સાયકલ. ધરતીના છોરુઓ કદી પણ ભૂખ્યા સૂતા નહીં, અને ધરતીનો તાત એટલે કે ખેડૂત કદી પણ નબળો નમાલો થતો નહીં. આ દેશની પ્રજાનો ગાઢ નાતો પશુઓ અને વનસ્પતિઓની સાથે છે. પશુ માત્ર ભરપૂર છાણ અને મૂતરથી ઉર્જા પૂરી પાડે છે. તેમનું દૂધ તો વધારામાં છે. હવે સુપ્રીમ કોર્ટ મરવા પડેલા માંદા અને રોગિષ્ટ પશુ માત્રને અવધ્ય ગણવા તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. કેમ કે તમામ પ્રાણીઓના છાણ મૂત્ર દ્વારા ફરીલાઇટ ઝરોની બળી ગયેલી ધરતીને રસકસવાળી કરવા સમર્થ છે તેવું તેમને મનમાં જચી ગયું છે. વનસ્પતિ ઓક્સિજન પૂરું પાડે છે. પશુ અને વનસ્પતિના જીવનમાં જ ભારતીય પ્રજાનું સર્વોતોમુખ સર્વથા સુંદર જીવન સમાયેલું છે. આ બેને કાપવા એટલે ભારતીય પ્રજાને કાપવી. આ બેને રૂંધવા એટલે પ્રજાના આરોગ્ય વગેરે તમામ વિકાસને રૂંધવા. ભારતીય પ્રજાના ભૌતિક વિકાસનું મૂળ છે પ્રાણીઓ, અને ભારતીય પ્રજાના આધ્યાત્મિક વિકાસનું મૂળ છે સંતો અને માતાઓ. જ્યાં સુધી આ 3 જીવાદોરીઓ મજબૂત હતી ત્યાં સુધી ભારતીય પ્રજા બધી જ રીતે સુંદર અને સમૃદ્ધ હતી. વ્યાસ મુનિએ મહાભારતમાં નાનકડી કથા દ્વારા લક્ષ્મીનો છાણમાં નિવાસ કહીને એ સંકેત આપ્યો છે કે ભારતીય પ્રજાની ભૌતિક સમૃદ્ધિ અને આબાદીનો સ્તોત્ર એ છાણ છે. છાણ, વસ્ત્ર અને પાણીનું ઉત્પાદન જો ભરપૂર હોય તો ભૌતિક વિશ્વમાં આ દેશની પ્રજા માથું ઊંચકીને રહે. વિશ્વમાં તેનો નંબર પહેલો જ હોય. છાણ માટે ઘેર ઘેર પશુઓ જોઈએ, વસ્ત્ર માટે ઘેર ઘેર રેંટીઓ જોઈએ, અને પાણી માટે 12 માસ વહેતી નદીઓ જોઈએ. હાય રે દેશી અંગ્રેજોએ આ ત્રણેયનો નાશ કર્યો છે. ભારત દેશ આર્થિક સમૃદ્ધિથી ખૂબ જ છલકાતો હતો. તેના કારણો હવે સમજાઈ ગયા હશે. ભારત દેશ આધ્યાત્મિક રીતે ખૂબ જ ઉન્નત હતો. એના કારણો એટલે કે સંસ્કારદાતા સંતો અને માવીતરો હવે આપને સમજાયા હશે. ગરમીથી અકળાઈને બ્રિટન જતા અંગ્રેજ નોકરશાહોને તેમના સ્વજનો પૂછતા કે ભારતમાં શું છે, ત્યારે જવાબ મળતો કે અડાબીડ જંગલો અને ટોળે ટોળામાં ફરતા સંતો. ભારત દેશની ભૌતિક અને આધ્યાત્મિક સમૃદ્ધિની ટોચને વર્ણવતા આ જવાબમાં બધું જ કહેવાઈ જાય છે. ચંદ્રગુપ્ત અને ચાણક્યની કથામાં તે સમયના શ્રીમંતોની સમૃદ્ધિનું વર્ણન આવે છે. ત્યારે એક શ્રીમંતે એક ચાણક્યને કહ્યું છે કે મારી સંપત્તિ કેટલી છે તે તમને કહું છું. 1000 કોસ સુધી એક હાથી ચાલે, તેમાં જ્યાં જ્યાં તેના 4 પગ પડે તે બધી જ જગાએ 1000 સોના મહોરો મૂકો તોય ન ખૂટે, એટલી મારી સંપત્તિ છે. જ્યારે બીજાએ કહ્યું કે નદીના ધસી આવેલા ઘોડાપૂરને અટકાવવા માટે જો માખણની મજબૂત દિવાલ ખડી કરી દેવી પડે તો પણ તેટલું માખણ પૂરી પાડતી તો માત્ર મારી ગાયો છે. સાલીભદ્ર, ધન્નો અને મમણ શેઠ વગેરેની સંપત્તિ અબજોમાં અંકાતી હતી. વસ્તુપાળે 700 વર્ષ પૂર્વે બાંધેલા એ આબુના દેરાસરની તે વખતની કિંમત 18 કરોડ સોના મહોર હતી. વિમળ મંત્રીની સંપત્તિ કેટલી હશે તે તેના દેરાસરને જોવાથી કલ્પી શકાય છે. 3 વર્ષના ભારત વ્યાપી દુકાળમાં એક પણ પ્રાણીને કે એક પણ માણસને ન મરવા દેવા માટે 120 વિરાટકાય સદાવ્રતો ખોલી નાખનાર એ માંડવગઢનો મંત્રી પેથડ, પેલો દુષ્કાળને મારી હટાવતો ખેમો દેદરાણી, પેલો સાકરિયો શેઠ, પેલો નરવીર ભામાશાહ અને રાજા શાહીના ગ્વાલિયર નરેશ, વડોદરા નરેશ, નિઝામ વગેરેની સંપત્તિનો આંક શું મૂકી શકાય? ક્યારેય પણ નહીં.
મોગલ સમયના મયુરાસન, કોહિનૂર હીરો વગેરેનું મૂલ્ય કેટલું સમજવું. રાજસ્થાનના લોકો પાસે આજે પણ હજારો ટન સોનું છે, તો તેમના બાપ દાદાના સમયમાં કેટલું સમજવું. આ દેશની ખનિજ સંપત્તિ પણ પાર વિનાની હતી. આ દેશનું પશુધન એ જ ધન ગણાતું હતું. આજે પણ જે 4 કરોડ ગાયો, બળદ વગેરે બાકી રહ્યા છે, તેમના દૂધની વાત બાજુએ મૂકો તો તે દરેકના છાણ મૂતરની વાર્ષિક કિંમત 18,000 રૂપિયા આજના બુદ્ધિજીવી લોકો મૂકે છે. એક જ વૃક્ષ 45 વર્ષનું થાય તેટલામાં તે 15 લાખ રૂપિયા આપે છે. અર્થાત તેની કિંમત રૂપિયા 15 લાખ થવા જાય છે. આજના કપાઈને બચુકડા બનેલા ભારતમાં હજુ પણ કરોડો વૃક્ષો છે. તેની કુલ કિંમત કેટલી થાય? પણ તે પશુઓ અને તે તોતિંગ વૃક્ષો માત્ર 2-3 હજારમાં વેચાઈ જવા લાગ્યા છે. કેમ કે પશુઓ નકામા ગણાયા છે અને વૃક્ષો નડતર રૂપ બન્યા છે. આ ઉપરાંત આ દેશની ધરતીમાં અખૂટ જળ ભંડાર હતું. અનેક બીજ ખનિજ સંપત્તિઓ હતી. તે બધાનું મૂલ્ય કેટલું? અફસોસ, જાણી બુઝીને એક કરોડપતિને ભિખારી બનાવાયો છે અને ભિખારી જાહેર કરાયો છે. આ દેશની અઢળક સંપત્તિ એટલે કે એલચી, તેંજતુરી, ઝવેરાત, ચાંદી, સોનું વગેરે, આ બધું જોઈને આરંભ લોકોની દાઢ સળકી. તેઓ વેપાર માટે અહીં આવવા લાગ્યા અને પછી બધા જ આવવા લાગ્યા. 500 વર્ષ સુધી મુખ્યત્વે મુસ્લિમો આવ્યા. તેમનાથી લૂંટાય તેટલું લૂંટ્યું અને તેમનાથી પ્રજાની જેટલી પણ કતલ થાય તેટલી કતલ પણ કરી. એમણે કુરાન અને તલવારના જોરે હિન્દુ પ્રજાને કાપવાનું અને મુસ્લિમ બનાવવાનું ભયાનક ત્રાસ સાથે શરૂ કર્યું. ભારતીય પ્રજામાં કેટલાક અક્ષમ્ય દોષો હતા, જેવા કે અહંકાર, ઈર્ષ્યા, વિશ્વાસઘાત અને વધુ પડતું ભોળપણ. કાંઈક ઈશ્વ કર્તવ્યના અતિરેક્તમાંથી ઉત્પન્ન થયેલી નિષ્ક્રિયતા. આ પ્રજા વીર પ્રજા હોવા છતાં પણ આ દોષોના કારણે જ સદા માર ખાતી આવી છે. તેની અતિ મહાન રાજાશાહી આ દોષોનો શિકાર બનીને મરણતોલ હાલતમાં મુકાઈ છે. એની ઉપર જરાય આદર ન જાગે એવી યાદ વાસ્થળી તેના વંશજો રમ્યા છે. ભવ્ય ભારતના આજના એપિસોડમાં બસ આટલું જ. આવી જ અનેક વાતો સાથે ફરી મળીશું, જલ્દી મળીશું. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ.